એક વર્ષ પહેલા કેદારનાથમાં મધ્યમાં એક મહિલા યાત્રીની છેડતી કરવા બદલ એપીએ પોલીસમાં સખત ઇન્સ્પેક્ટર અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ રુદ્રપુર એકમાં પોલીસમાં અધિક્ષક વિશાખામાં અશોકભાઈ ભદાણીના જણાવ્યા તપાસ સમિતિએ ભલામણમાં વધારી સબ ઇન્સ્પેક્ટરમાં આજ હતું. કુલદીપની નેગીની કેદારમાં અને સ્ટેશનમાં હાઉસમાં ઓફિસમાં મંજૂર રાઉન્ડ સ્પેશિયલ કરવામાં આવતા આ ઘટનામાં 2030 બની હતી. જ્યારે મહિલાઓ તેના 8 મિત્રોમાં સાથે કેદારનાથ દર્શન કરવામાં આવેલી મહિલા હિમાલયમાં મંદિરમાં મુલાકાતમાં લીધા હતી અને મિત્રોમાં હેલિકોપ્ટર દ્વારા નીકળી ગયા હતા, પરંતુ જગ્યામાં અનુભવના કારણે બંધ રહી ગયેલા, જેમ કે તેણે આગામી હેલિકોપ્ટરમાં પરંતુ ખરાબ વાહનના કારણે સેવા દિવસોમાં અટકાવી દેવામાં આવી હતી અને પરિણામે તેણે રાત રોકવાની અને રહેવાની યોગ્ય વસ્તીમાં અભાવ શોધીને તેણે રાહત મદદથી તેને પોલીસ કેમ્પમાં રહેવાનું સૂચન કર્યું અને તેને ખાતરી આપી તેને સુરક્ષા માટે મહિલા કોન્સ્ટેબલ સોંપવામાં આવશે અને એક મહિલા કોન્સ્ટેબલ પોલીસ આસવણી મોકલવામાં આવી હતી અને તે સબ ઇન્સ્પેક્ટર કથિત રીતે નશામાં હતો અને કેમ્પ દ્વારા પહોંચી તેની છેડતી કરી. મહિલા બીજા દિવસે સવારે ઇન્દોર પછી આવેલા રુદ્રપુર એસીપીની વોટ્સએપ દ્વારા ઘટનાની જાણ કરી અને તપાસ પ્રગતિ કરી હતી. મહિલામાં ઓક્ટોબર 2023 સીએમ હેલ્પને ઉત્તરાખંડ સીટીમાં પ્રમોદ કુમારને આ તપાસ સોંપવામાં આપી.